તો જય શ્રી રામ મિત્રો, આપણે આવી ગયા છીએ આશ્રમે ને આશ્રમે હું ને ઈશ્વરભાઈ જાવી છે ગૌશાળા બાજુ। ગૌશાળામાં ગાયું છે આપણી, આ જો ગાયું તમને બતાવું, 6 ગાયું છે આપણી। ત્યાર પછી એને ગૌશાળામાંથી ચરવા બહાર કાઢવાની હતી, તો ઈશ્વરભાઈએ પછી ગાયુંને ચરવા માટે ગૌશાળામાંથી બારી કાઢી। ત્યાર પછી આપણે ઘડીક વાર આવી અને દાદા ભેગું હિંચકા ખાધા, બીજું કઈ કામકાજ તો હતું નહીં। ત્યાર પછી આવ્યું ઈંટોનું ટ્રેક્ટર, તો એની જગ્યાએ ખાલી કરાવી અને ભાઈને બાય બાય કહી અને જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે આવી ગયા જમવામાં હતા ભરેલા મરચાનું શાક, કારેલા બટેકા, રોટલા અને છાશ। ત્યાર પછી બધા વૃદ્ધોને જમવા માટે બોલાવ્યા અને ભેગા પછી આપણે જમવા બેસી ગયા। આ જો બધા વૃદ્ધો જમે છે, આપણી થાળી કાઢી, આપને કારેલા તો ભાવે નહીં, તો પછી બટેકા લીધા છે અને બેસી ગયા જમવા। પછી આવી ગયા આપણે ચોટીલા, ભાઈબંધની ગાડીનું કામ ચાલુ હતું ત્યાં જોવા માટે। પછી અમે ભાઈબંધને બધા આવી ગયા નાસ્તો કરવા માટે, તો દાલ પકવાન ખાધા। દાલ પકવાન ખાઈને પછી અમે પાછા ગયા લચ્છી પીવા માટે। તો આ જો બધા લચ્છી પીવી છે, આપણે મંગાવી હતી ચોકલેટ લચ્છી, તો ચોકલેટ લચ્છી આપણે પી લીધી।